તો એમાં તમને પૂછેલું છે અનંત લંબાઈના તારને લીધે તો પ્રશ્ન આવી રીતે એમાં પૂછાય, અનંત લંબાઈના પ્રવાહધારિત તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવો. 3 માર્કમાં પ્રશ્ન પૂછાય એટલે આ સૂત્ર તારવણી મહત્વની તારવણી છે. એમાં તમને ઉદાહરણમાં રકમમાં એવું જ કીધું કે આર ગ્રેટર ધેન એ અને આર લેસ ધેન એ માટે સૂત્ર મેળવો. તો એક અનંત લંબાઈનો તાર, હાવ હેલું એક આપણે અનંત લંબાઈનો તાર લઈ લઈએ આ રીતે, કે જેની ત્રિજ્યા જે છે એ જેટલી હોય. આના છેડાઓ આ રીતે આવેલા અનંત અંતરે. અને આ તારની જે ત્રિજ્યા છે એ સ્મોલ એ, અને તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ આઈ જેટલો, કારણ કે પ્રવાહધારિત તાર કીધો આપણને. તો આમાં 2 અલગ અલગ પોઈન્ટ આપણે મેળવશું. પહેલું, તારની બહાર ના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર. તો તારની બહાર આપણે એક બિંદુ ધ્યાનમાં લઈ લઈએ. તારની બહાર એટલે અહીંયા હું એક પોઈન્ટ પી ધ્યાનમાં લઉં છું. આ પોઈન્ટ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર જોતું. તો અહીંયાથી એનું જે અંતર છે લંબ અંતર, આ લંબ અંતરને આપણે લઈ લઈએ આર. તો આર જે છે એ કરતાં કેવું હશે? મોટું, અથવા ઇક્વલ ટુ એ લખી શકો તમે, આર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ. હવે આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ગોતવા માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરવાના. તો એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ તો પહેલી વસ્તુ તો એનો નિયમ વાપરવા તમારે એમ્પિરિયન શું ધારવું પડશે? લૂપ. હકીકતમાં તમે જુઓ તો આ જે બિંદુ દેખાય આને સમાંતર હું એક બીજું બિંદુ લઈ લઉં અહીંયા ક્યુ, અને એક બિંદુ અહીં લઈ લઉં આર. તો આ દરેક બિંદુએ મને ચુંબકીય ક્ષેત્ર હરખું મળે કે અલગ અલગ મળે? કારણ અનંત લંબાઈનો તાર છે એટલે લંબ અંતર હરખું છે એટલે નહીં, લંબાઈ અનંત છે. દાખલા તરીકે તાર લો તમે આવડો, આનો આ છેડો અનંત અંતરે છે, આ છેડો અનંત અંતરે છે. તો અહીંયાથી 5 મીટર અંતરે હું અહીંયા બિંદુ ધ્યાનમાં લઉં, અહીંયા લઉં, કંઈ ફેર પડે? કારણ કે તારની લંબાઈ શું છે? અનંત. એટલે આ બધા બિંદુઓ એ સમતુલ્ય ગણાય. સમજાય? અને એ સિવાય બીજો બેનિફિટ કે તમે આ 5 મીટર અંતરે બિંદુ ધ્યાનમાં લીધું તો આને અનુલક્ષીને તમે જે રાઉન્ડ શેપ દોરશો એ બધા કેટલા લંબ અંતરે આવશે? 5 મીટર અંતરે આવશે. એટલે એ રાઉન્ડ શેપ ઉપર તમને ચુંબકીય ક્ષેત્ર હરખું મળે, અને પ્લસ ઉપરની સાઈડે ચુંબકીય ક્ષેત્ર હરખું આવે, નીચે હરખું આવે. ટૂંકમાં તાર માટે આ જે બિંદુ વરિયા એના લંબ અંતર સરખા હોય તો ચુંબકીય ક્ષેત્રો તમને દરેક બિંદુએ કેવા મળે? એક સરખા. લંબ અંતર સરખા હોવા જોઈએ. પછી ઉપર હોય કે નીચે કંઈ ફેર પડે નહીં, કારણ કે લંબાઈ અનંત છે. એટલે તારની લંબાઈ અનંત હોવાથી પી, ક્યુ અને આર જેવા બિંદુ વર્યા એ શું ગણાય? સમતુલ્ય. અહીંયા પૂરું કરી નાખો. પી, ક્યુ, આર ગમે એ બિંદુએ તમને ચુંબકીય ક્ષેત્ર પૂછે તો બધે હરખું જ આવે. હવે એમ્પિયરનો સર્કિટલ નિયમ લગાવો. એમ્પિયરનો સર્કિટલ નિયમ શું હતો? ઇન્ટિગ્રેશન ઓફ સદિશ બી ડોટ ડીએલ સદિશ ઇક્વલ ટુ μ0 સિગ્મા, જ્યાં સિગ્મા એટલે લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ. તો પહેલાં લૂપ જ નથી દોરવું, આપણે પહેલાં લૂપ દોરવું પડશે. લૂપ કેટલા પ્રકારના કાલ કીધા હતા? 2, ચોરસ ને વળતું. તો અહીંયા આવશે વર્તુળ. એટલે આને અનુલક્ષીને એક રાઉન્ડ શેપ આપણે લઈ લઈએ.
આ રીતે અહીંયાથી આટલા અંતરે જે બિંદુ હોય એટલા જ અંતરે આ બાજુ આવે, એટલે આ લૂપ ઉપરના દરેક બિંદુએ તમને ચુંબકીય ક્ષેત્ર સમાન મળે. અને કઈ દિશામાં આવે? કોની દિશા આપી તમને? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ સીધી દિશા કે વર્તુળ? અંગૂઠો કે આંગળી? ગોઠવો અંગૂઠો આમ, એટલે તાર આવડો આ હોય તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે મળે, બરાબર. એટલે આના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ દિશામાં આવશે. અને હવે અહીં મૂકીએ આપણે તો ઘેરાતો વિદ્યુત પ્રવાહ કેટલો? લૂપ વડે. આ જે આપણે દોર્યું એ છે એમ્પિરિયન લૂપ. આ એમ્પિરિયન લૂપ છે. હવે તમે ઘેરાતો વિદ્યુત પ્રવાહ જુઓ એમ્પિરિયન લૂપ વડે તો કેટલો દેખાય? હા, આખો વિદ્યુત પ્રવાહની અંદર આવી જાય ને, એટલે ઇક્વલ ટુ શું લખશું આપણે? આય. તેથી આના ઉપરથી સાદું રૂપ આપણે આપ્યું હતું, છેલ્લે સૂત્ર શું મળ્યું હતું ગઈકાલે? BL ઇક્વલ ટુ μ0 આય. પછી એ સાદું રૂપ અહીંયા આપવાની જરૂર નથી, થિયરીમાં આપી ગયા આપણે. એટલે μ0 ઇન્ટુ આઈ તો એમ નામ, આની જગ્યાએ સીધું લખ નાખવાનું B ઇન્ટુ L. L એટલે કોણ? એમ્પિરિયન લૂપની લંબાઈ, જે અહીંયા કેટલી હશે? પરિઘ જેટલી. પરિઘ જેટલી એટલે કે 2πr. મૂકી દો આમાં. તેથી B કાઉન્સમાં 2πr ઇક્વલ ટુ μ0 I. તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તૈયાર. μ0 I છેદમાં 2πr, જે આપણે ગુજરાત બોર્ડમાં ધરીને વાપરશું. કારણ કે જેટલા દાખલા આપ્યા એમાં અનંત લંબાઈનો તાર જ આપ્યો, અને દરેકમાં તમને બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર પૂછશે. એટલે બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એ લંબ અંતરના કેવા પ્રમાણમાં થાય? વ્યસ્ત પ્રમાણમાં. જેમ જેમ તારથી દૂર જતા જાઓ એમ ચુંબકીય ક્ષેત્રની અસર ઘટતી જાય, અને એક બિંદુએ શું થઈ જવાની? 0. હવે આના સાપેક્ષમાં આપણે વિચારવાનું થશે અંદરના બિંદુ માટે શું. તો પહેલાં તો ક્યાં ક્યાં ફેરફાર આવશે એ તમે વિચારતા જાઓ. જો કમ્પેરિઝનમાં પહેલી વસ્તુ તો આ બિંદુ હું અંદર ધ્યાનમાં લઈ લઉં. અંદર એટલે કે અહીંયા લઈ લઉં છું, આ S બિંદુએ. તો એમ્પિરિયન લૂપ બદલાવાનું. પહેલાં તો એમ્પિરિયન લૂપ જે તમને મોટું મળતું હતું એની જગ્યાએ હવે નાનકડું એવું મળશે, અને એમ્પિરિયન લૂપ જે છે એ આ રીતે આવે. તો એની ત્રિજ્યા એ જેટલી આવે કે એના કરતાં ઓછી આવે? એ કરતાંય ઘટી જાય ને. એટલે અહીંયા હું સંજ્ઞા લઈ લઉં, કંઈક નવી સંજ્ઞા. ધારો કે લઈ લઈ R1. 3 સંજ્ઞા આવી હો, R1. તો પહેલું તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો કે R1 આવશે, એટલે તમે આ ફેર કરવાના ને, 2πr1 લખવાના. બીજો ફેર શું થાય? વિદ્યુત પ્રવાહ. અહીંયા વિદ્યુત પ્રવાહ I જેટલો હતો, કારણ કે લૂપ હતું મોટું. હવે લૂપ થઈ ગયું આવડું. તો જ્યારે આટલો તાર હતો, એટલે કે તારનું ક્ષેત્રફળ આટલું હતું આડછેદનું, તો એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હતો? I. ક્ષેત્રફળ વધ્યું કે ઘટ્યું? લૂપનું ઘટ્યું. તો વિદ્યુત પ્રવાહ જે વહેતો હોય એ I જેટલો લખાય નહીં. એટલે I કરતાં કંઈક નવો લેવો પડશે મારે. એટલે હું લઈ લઈશ અહીંયા I1, અને એ આપણે ગોતવાનું થશે ત્રિરાશિ ઉપરથી, કે જ્યારે πa² જેટલું ક્ષેત્રફળ હોય, πa², તો એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે? I જેટલો. તો πr1² આર્યુએલું એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જો હું I1 લઉં તો I1 કેટલો મળે મને? આ બેનો ગુણાકાર અને છેદમાં આવડું. એટલે અંદરના બિંદુનો વહીવટ પૂર્ણ. પણ એ ક્યાંય પરીક્ષામાં MCQમાં પૂછાતું નથી. એ ખાલી સૂત્ર તારવણીમાં આપણે યાદ રાખવા. 3 માર્કમાં પૂછે, 2 કેસ લખવાના. એક આ અને હવે બીજું આવશે તારની અંદર, બરાબર. એટલે આપણે સૂત્ર તો આ એક જ યાદ રાખવાનું થશે દાખલાઓ માટે. તો ઝડપથી આને પૂરું કરો એટલે આપણે અંદરના બિંદુનું લખાણ લખીએ. હવે બીજું તારની અંદર. તો તારની અંદરના બિંદુ માટે તો ત્યાં આપણે લખવાનું થાય R1 લેસ ધેન A. સંજ્ઞા અલગ લીધી હો, ધ્યાન રાખજો. ચોપડીમાં કદાચ સંજ્ઞા હરખી લીધી હશે. એકવાર R ગ્રેટર ધેન, એકવાર R લેસ ધેન. આપણે અહીં સંજ્ઞા R1 લીધી અંદર માટે. તો આપણે અંદર એક બિંદુ નક્કી કરેલું છે પોઈન્ટ S. તો આપણે S બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે.
તો આમાં તમારે આખે આખું ફરીથી લખો તો કોપી મારવાની જરૂર નહીં, જેટલા જેટલા ફેરફાર આવે ને એને હાઇલાઇટ કરી નાખવાના. એટલે વાંચતી વખતે તમારે ખાલી યાદ પહેલું જ રાખવાનું રહે, બીજામાં ફેરફાર ક્યાં આવશે? તો અહીંયા થઈ જશે I1. આ તો બધું એમનામ જ છે, નિયમ લખો, નિયમ તો એ જ આવે. પછી આની જગ્યાએ B × L μ0I, Lની જગ્યાએ તમે મૂકશો લૂપની લંબાઈ, પણ લૂપની લંબાઈ કેટલી આવશે? 2πr નહીં પણ 2πr1. એટલે અહીંયાથી ગણતરી અલગ આખી. હા, ત્યાં I1 આ જગ્યાએ ને આ I1. હવે તમે મૂકો કિંમત, તો B કૌંસમાં 2πr1 = μ0I1. આમાં તમારે I1 નું મૂલ્ય ગોતવું પડે. તો I1 નું મૂલ્ય આપણે ત્રિરાશિ ઉપરથી ગોતી નાખવાનું. ત્રિરાશિ મૂકવાની થાય ક્ષેત્રફળ વિરુદ્ધ વિદ્યુત પ્રવાહ, કે આખા તારના આડછેદનું ક્ષેત્રફળ લઈ એટલે કે πa². તો એમાંથી વહેતો પ્રવાહ કેટલો હતો? I. તો આપણી આગળ જે લૂપ છે એનું ક્ષેત્રફળ છે πr1², આટલો ભાગ. તો એમાંથી વહેતો પ્રવાહ એ અલગ મળ્યો આપણને, જે કેટલો ધાર્યો આપણે? I1. તો I1 બરાબર શું થશે? πr1² × I છેદમાં πa². આ વિદ્યુત પ્રવાહ અલગ મળે. અને ખાલી અંદરના બિંદુએ આ એક જ મહત્વનો પોઈન્ટ છે. આને તમે અહીં મૂકી દો એટલે તમને અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળે. આ આકૃતિ મગજમાં રાખજો ફિટ, આને હું ભૂસી નાખું એટલે એનો ઉપયોગ કરશું અત્યારે આપણે. તો હવે સાદુરૂપ આપણે આપીએ આગળ. તો B કૌંસમાં 2πr1 સામેની સાઈડ μ0 I1 ની જગ્યાએ r1² × I/a². એક વખત r1 ઉડે તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર અંદરની સાઈડ μ0I છેદમાં 2πa² અને વધે હજી એકવાર r1 વધ્યું હોય ને તો આ કાઉન્સમાં જે મેં લખ્યું એ દરેક પદરિયાની અચળ છે. જો μ0 અચળ, તારમાંથી વહેતો પ્રવાહ અચળ, 2π અચળ. એ કોણ હતું? તારની ત્રિજ્યા, એ અચળ. તો આ બધું અચળ, એટલે કે ચુંબકીય ક્ષેત્ર અંદરની બાજુ લંબ અંતરના સમપ્રમાણમાં હોય. જો ઓલા કરતાં ઊંધું મળ્યું, ઓલામાં કેવું હતું? બહારની બાજુ વ્યસ્ત પ્રમાણમાં. એટલે તમે જે આકૃતિ હમણે સમજેલા હતા એમાં તમે એક્ઝેક્ટલી અહીંયા ઊભા હોય ને તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર શું હોય? 0. હવે અહીંયાથી એક તરફ ચાલવાની શરૂઆત કરો. ધારો કે આ બાજુ હાલી આપણે, તો જેમ જેમ જમણી બાજુ હાલશું એમ લંબ અંતર શું થાય? વધે. એટલે આવડું આ વધે, કારણ કે અંદરનું બિંદુ છે. તો સામે ચુંબકીય ક્ષેત્ર એટલા જ પ્રમાણમાં શું થવાનું? વધવાનું. ક્યાં સુધી વધે? ક્યાં સુધી વધશે? સપાટી સુધી. જેવું સપાટીએ પહોંચો એટલે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ. અહીંયાથી એક જ સ્ટેપ આગળ વધો તો હવે બિંદુ થઈ ગયું બહારનું બિંદુ થઈ ગયું, એટલે આ સૂત્ર લાગુ પડે. સૂત્ર આવે μ0I છેદમાં 2πr, એટલે કે અંતરનું કેવું પ્રમાણ? વ્યસ્ત. એટલે અહીંયાથી તમે ચુંબકીય ક્ષેત્રમાં શું જોવા મળશે? ઘટાડ. તો એનો આલેખ આપેલો છે આપણને. એ આલેખ આવી રીતે આવે. અહીંયા લંબ અંતર અને આવડું આ ચુંબકીય ક્ષેત્ર. તમે કેન્દ્ર ઉપર ઊભા હોય, તારના કેન્દ્ર ઉપર, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર શું હોય? 0. હવે હું એક બાજુ ચાલવાની શરૂઆત કરું તો સમપ્રમાણમાં ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય, એટલે B ચલે છે r1. તો આટલો ગ્રાફ રહ્યો એ અંદરના બિંદુ માટે ક્યાં સુધી વધશે? તો જ્યાં સુધી r1 જે છે એ ત્રિજ્યા જેટલું, એટલે કે એ જેટલું ન થઈ જાય ત્યાં સુધી વધશે. અને એક્ઝેક્ટલી ત્યાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ મેક્સિમમ થઈ જાય. પછી જેવું તમે તારની બહાર ગયા એટલે ચુંબકીય ક્ષેત્રમાં શું થવાનો? ઘટાડ. એટલે આલેખ થઈ જાય છે આ રીતે.
બી ચલે છે 1/r. હકીકતમાં રેખીય આવવો જોઈએ. આ ચર ઘાતાંકીય ઘટાડો દર્શાવ્યો, ઝડપથી ઘટે. હકીકતમાં વ્યસ્ત પ્રમાણ છે એટલે રેખીય આવવું જોઈએ, પણ પ્રેક્ટિકલી એવું મળતું નથી. તમે જેમ જેમ થોડુંક દૂર જાઓ એમ રેખીયની જગ્યાએ ઝડપથી ચુંબકીય ક્ષેત્ર ઘટે. અને પ્રેક્ટિકલી સાચું છે. જો રેખીય રીતે ઘટતું હોય તો ચુંબકીય ક્ષેત્રની અસર લાંબા અંતર સુધી હોવી જોઈએ ને, પણ તમે નજીક હોય એટલે ચુંબકીય ક્ષેત્રની અસર ખૂબ પ્રબળ, પણ થોડાક એવા ખસી જાઓ તો ચુંબકીય ક્ષેત્ર શૂન્યવત નાનું થઈ જાય. એટલે બહારની સાઈડ જે ઘટાડો છે એ સૈદ્ધાંતિક રીતે 1/r દર્શાવે અને પ્રેક્ટિકલી શું આવે? ચર ઘાતાંકીય ઘટાડો. એનો આલેખ તમને જો ચોપડીમાં આપ્યો સોલ્યુશનમાં પાછળ. એટલે તમે આ તારવણીમાં એ દોરી જ નાખવાનું, જરૂર લાગે દોરવાનું, બાકી એવું જરૂરી નહીં. તારવણીની અંદર એ 2 માર્કમાં અલગથી પૂછાય કે ચુંબકીય ક્ષેત્રનો અંતર સાથેનો ફેરફાર અનંત લંબાઈના તાર માટે સમજાવો. તો આ જ આવે ખાલી. આ આલેખ દોરી નીચે લખવાનું. અંદરના બિંદુ માટે ચલે છે, બહારના બિંદુ માટે વ્યસ્ત પ્રમાણ અને ચર ઘાતાંકીય ઘટાડો દર્શાવે. અને સપાટી ઉપર ચુંબકીય ક્ષેત્ર શું હોય? મેક્સિમમ. તો આ પૂરું કરો, પછી દાખલાઓ ગણીએ આપણે. પોઈન્ટ 2. તો રકમમાં જ્યારે એવું કીધું હોય ને કે એક લાંબો તાર આપેલો, તો એ અનંત લંબાઈનો જ લઈ લેવાનો. કારણ કે લાંબો તાર આપ્યો હોય અને જો પરિમિત લંબાઈ હોય, લંબાઈ આપેલી હોવી જોઈએ ને. એકેય રકમમાં તમને લંબાઈ નહીં આપે, એમ નહીં કે 5 મીટર લંબાઈનો તાર છે, બરાબર? એટલે અનંત લંબાઈનો તાર જ લેવાનો. વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે? 35 એમ્પિયર. કેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર પૂછ્યું? 20 સેમી. સેમી હાલે નહીં તો 0.20 મીટર. ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું. ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0I છેદમાં 2πr. પૂરું. કિંમત મૂકો, જવાબ લાવો. μ0 ની કિંમત 4π ગુણ્યા 10⁻7. વિદ્યુત પ્રવાહ 35, આની જગ્યાએ 0.20. તો 4πમાં તમારે 3.14 લેવાની જરૂર નહીં, પાઈ ઉડી જ જવાનું. તો અહીંયા તમને જે જવાબ મળશે એ ટેસ્લામાં આવશે. એસઆઈ એકમ નહીં ભૂલવાનો. એના પછીનો દાખલો જુઓ, 4.3. તો એમાં તમને દિશાઓ વિશે કીધેલું. વિદ્યુત પ્રવાહીઓ એ ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે. તો દિશા આવે એટલે ન્યૂઝ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે. એટલે આ રીતે કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે? 50 એમ્પિયર. અને પૂર્વ તરફના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર પૂછ્યું અને પૂર્વ તરફ 2.5 મીટર લંબ અંતરે. એટલે પૂર્વ તરફ એટલે અહીંયા બિંદુ હશે, આ પી બિંદુએ પૂછ્યું. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો તમે ગોતી લેશો સૂત્ર ઉપરથી, μ0I છેદમાં 2πr ઉપર. દિશા પૂછી એટલે દિશા કઈ રીતે આવશે? તો વિદ્યુત પ્રવાહ હોય એટલે અંગૂઠો ગોઠવવાનો થાય. તો અંગૂઠો તમારે ઉપર અથવા નીચે અથવા જમણી બાજુ ડાબી બાજુ 4 આવે. તો તમે આ બાજુ ગોઠવો, નીચેની સાઈડ અંગૂઠો. તો આ બાજુ ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળે? સમતલને લંબ અંદર. એટલે બિંદુ અહીંયા આપ્યું હોત તો આપણે એવું લખે સમતલને લંબ અંદર, પણ બિંદુ આ સાઈડ આપ્યું છે તો આંગળીઓ સમતલને લંબ શું આવે? બહારની સાઈડ. સમતલને લંબ બહાર હોય તો ડોટ આવે, ક્રોસ આવે? સમતલને લંબ બહાર હોય ત્યારે ડોટ આવે. એટલે અહીંયા સંજ્ઞા દર્શાવવાની. આ અંતરે ચુંબકીય ક્ષેત્ર બહારની સાઈડ મળે. તમે આવી રીતે અંગૂઠો ગોઠવો એટલે આ બાજુ આંગળીઓ જે છે એ સમતલને લંબ ક્યાં જાય? અંદર. તો પછી અહીંયા વિચારવાનું ન હોય સમતલને લંબ શું હોય? બહાર જ નીકળતી હોય. એટલે અહીંયા છેલ્લે દિશા લખવાની થાય સમતલને લંબ બહાર. આ જ રીતનો કોપી છે 4.4. જો સ્વાધ્યાયમાં એમાં તમને દિશા જે છે વિદ્યુત પ્રવાહની એ પશ્ચિમથી પૂર્વથી પશ્ચિમ આપી. પૂર્વ દિશાથી પશ્ચિમ એટલે તાર આમ ગોઠવો. પછી બિંદુ ક્યાં આપ્યું છે? તારથી નીચે આપ્યું ઉપર? નીચે. બિંદુ 1.5 મીટર નીચે. એટલે આવું બિંદુ રહ્યું એ અહીં લેવાનું થાય. તો હવે તમારે મૂલ્ય તો તમે ગોતી લેશો. દિશા ગોતવા માટે અંગૂઠો ક્યાં ગોઠવવાનું થાય? આ રીતે. તો આમ અંગૂઠો ગોઠવો. જો ઉપર બિંદુ હોત
તો સમતલ ને લંબ અંદર આવે. નીચે આપ્યું છે એટલે સમતલ ને લંબ બહાર. તો એમાંય દિશા ક્યાં આવશે? સમતલ ને લંબ બહારની છે. મૂલ્ય તમે ગોતી લેશો. ગોળો જલ્દી ગો. શું છે એ ગુજરાત બોર્ડમાં પૂછાય છે અમુક વખત ગુજકેટમાં અને JEEમાં આવે. એટલે આપણી આજે 50 માર્કના MCQ એમાં નહીં આવે, એ કન્ટેન્ટ આમાં નથી. પણ તમને ગુજરાત બોર્ડનું જે ગુજકેટનું પેપર હોય ને એમાં આના MCQ જોવા મળે. તો એના માટે રકમ લખો. જો આમાં કેવું થાય, JEEમાં તમને 2 થી 3 તાર આપશે, ગુજકેટમાં 2-4 તાર બીજા આપે. સિંગલ તાર ગુજરાત બોર્ડવાળા આપે. અત્યારે તમે દાખલા ગણો ને સિંગલ તાર એક જ તાર આપ્યો, એના કારણે ચુંબકીય ક્ષેત્ર. વધારાના તાર આવે તો શું જોવા મળે? તો એના માટે લખો રકમ કે 2 સમાંતર રહેલા અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ તારો વચ્ચેનું અંતર વિદ્યુત પ્રવાધારિત તારો વચ્ચેનું અંતર 0.2 મીટર છે. 0.2 મીટર છે. બંનેમાંથી 4 એમ્પિયર અને 6 એમ્પિયર પ્રવાહ સમાન દિશામાં વહે છે. તો બંને તારની વચ્ચેના વિસ્તારમાં કયા બિંદુએ કુલ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય? કયા બિંદુએ કુલ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય? તો આ હકીકતમાં છે બિંદુ તટસ્થ બિંદુ, જે પહેલા બીજા ચેપ્ટરમાં આવતું હતું નહીં. જેટલા ક્ષેત્ર આવે ને એટલા તટસ્થ બિંદુ આવે. તો અહીંયા તમારે નલ પોઈન્ટ ગોતવાનો. જો તાર આવી રીતે આવે અનંત લંબાઈના, બેમાં વિદ્યુત પ્રવાહ સમાન દિશામાં વહે છે, તો એવું બિંદુ ગોતવાનું છે કે જ્યાં કુલ ચુંબકીય ક્ષેત્ર રહ્યું એ 0 થઈ જતું હોય. તો એનું અંતર આપણને ખ્યાલ નથી, એ અંતર આપણે લઈ લઈએ. ધારો કે પહેલા તારથી કેટલું છે? x અંતર. તો હવે પહેલાં તો જોઈ લેવાનું ચુંબકીય ક્ષેત્ર 0 થવાની શક્યતા ક્યારે હોય? સરવાળો થતો હોય ત્યારે બાદબાકી. એટલે 2 તાર આગળ વિદ્યુત પ્રવાહ છે એટલે બેયના ચુંબકીય ક્ષેત્ર એ તો મળશે જ. B1 ને B2 આ બંનેની દિશાઓ જે છે એ જમણા હાથના નિયમ પ્રમાણે ગોતી આપણે. ગોઠવો અંગૂઠો આ બાજુ. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? બેની વચ્ચે અંદર. અહીંયા અંગૂઠો ગોઠવો તો આ બાજુ અંદરની સાઈડ, પણ મારે આ સાઈડનું કામ નથી, 2 તારની વચ્ચેના વિસ્તારનું કામ છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? બહાર. એટલે B1 અને B2ની દિશાઓ જે છે એ પરસ્પર કેવી મળશે? વિરુદ્ધ. જો ગોખણપટ્ટી ન હાલે, કારણ કે ગઈકાલે આપણે રિંગ ભણ્યા હતા. તો રિંગમાં જો સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ હોય તો ચુંબકીય ક્ષેત્ર તમને કેવી દિશામાં મળતા હતા? સમાન. તારમાં સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ હોય તો ચુંબકીય ક્ષેત્ર કેવી દિશામાં મળ્યા? વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશા હોય સરવાળો બાદબાકી. તો કુલ ચુંબકીય ક્ષેત્ર ઇક્વલ ટુ B1 માઇનસ B2. કુલ તો આપણે શું કરવું છે? 0. તેથી B1 માઇનસ B2 તો B1 બરાબર B2. એટલે MCQની શરૂઆત જ અહીંથી થાય. અંતર ધારી લેવાનું તમારે કોઈ પણ એક તારથી, જરૂરી નથી આ તારથી, અહીંયાથી ધારી શકો. તમને જવાબ એ પ્રમાણે મળશે. એટલે મૂકો કિંમત. પહેલાં સૂત્ર અનંત લંબાઈ એટલે μ0I1 છેદમાં 2π. પહેલા તારથી લંબ અંતર કેટલું? x સામે μ0I2. બીજા તારથી લંબ અંતર
અમુક પછી કે પહેલા તારનું એક્સ બીજા તારનું વાય અને પછી તો કે જવાબ નથી આવતો. બે અનનોન નથી લેવાના, અનનોન એક જ છે એટલે આ મળશે તમને 0.2 માઇનસ એક્સ. તો μ0 અને 2π બે ઉડી ગયું. I1 I2 આપ્યા આપણને 4 ને 6 તો 4/x 6/0.2 માઇનસ એક્સ. તો અહીં છેદ ઉડે 2 3 ચોકડી ગુણાકાર કરો એટલે આ થઈ જાય 0.2 ગુણ્યા 2 એટલે 0.4 માઇનસ 2x ઇક્વલ ટુ 3x. તેથી 5x બરાબર 0.4 અને x બરાબર 0.08 મીટર. તો ઓપ્શન ધ્યાનથી વાંચવાના કારણ કે ઓપ્શનમાં તમને લખાણ આપશે આ રીતે કે 4 એમ્પિયર પ્રવાહ ધરાવતા તારથી આટલું અંતર, 6 એમ્પિયરથી આટલું અંતર. તો આંકડો જોઈને ટીક નહીં કરી નાખવાનું. 4થી સાચું ન આપ્યું, 6થી તમારે ગોતવું હોય 0.2 માંથી આટલા શું કરવા પડે? બાદ. બરાબર. બીજો એક થોડાક સમય પહેલાં ગુજકેટમાં પૂછાણો તો MCQ આ રીતે. આ જ MCQ કોપી, એમાં ખાલી એમને એટલું કર્યું એક શબ્દ ફેરવી નાખ્યો. સમાન દિશા હતી ને વિદ્યુત પ્રવાહની, વિરુદ્ધ દિશા કરી નાખી. અને ચોથો ઓપ્શન જે છે ને એ આપી દીધો એમને કે આપેલ પૈકી એક પણ નહીં. રકમ આ જ બેયની વચ્ચેના વિસ્તારમાં જ ચુંબકીય ક્ષેત્ર તમને કુલ ગોતવાનું કીધું હતું. એટલે એમાં જવાબ આવે એક પણ નહીં. કારણ તો વિરુદ્ધ દિશામાં હોય વિદ્યુત પ્રવાહ તો ચુંબકીય ક્ષેત્રની બાદબાકી જ ન થાય પહેલી વસ્તુ. કારણ કે અહીંયા આના લીધે અંદર, પછી આમ ગોઠવો અંગૂઠો તો એના લીધે અંદર મળે ને, તો બાદબાકી જ ન થાય, 0 મળે, કોઈ દી ન મળે. એટલે પરીક્ષામાં ધ્યાન રાખવાનો, પ્રશ્ન બહુ ધ્યાનથી વાંચો, આકૃતિ બનાવી અને પછી ટીક કરવાનું. સીધું મંડી નહીં પડવાનું કે તટસ્થ બિંદુ તો કે B1 બરાબર B2 ગણતરી કરીને ઓપ્શન એ જવાબ. એટલે એમાં જવાબ તમને એવી રીતે આપેલા હશે. બરાબર. એટલે ધ્યાન રાખવાનું. એટલે આ ગુજકેટમાં આવે છે ને ગુજરાત બોર્ડમાં તમને જોવા મળશે, એટલે સોરી JEEમાં ક્યારેક. આ પૂરું કરો પછી પ્યોર JEEમાં પૂછાતા. JEEમાં તમારે કામમાં આવે એવું. જો તમને એમાં પહેલી વસ્તુ તો અનંત લંબાઈના તાર આપશે જ નહીં. પરિમિત એટલે કે ચોક્કસ લંબાઈનો તાર હોય. એટલે રકમ આવી જોઈએ. તમે અત્યારે સ્વાધ્યાયના દાખલા ગણો છો એની અંદર જે રકમ આપી ને એવી જ રકમ હોય, પણ એમાં ખાલી એક વિધાન એડ કરી દે કે તારની લંબાઈ 5 મીટર છે એટલે દાખલો પૂરો. સૂત્ર અનંત લંબાઈના એકેય ન આવે. μ0I/2πy કામમાં ન આવે. તો એ લંબાઈ જે છે એ પરિમિત થઈ ગઈ, ચોક્કસ. એટલે તાર આવી રીતે આપ્યો હોય જેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય. આ બે છેડા એના, આ એની લંબાઈ જે રકમમાં ઉલ્લેખ કરેલો હોય. હવે આના લીધે તમારે કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર જોતું, ધારો કે મારે P બિંદુ પાસે અહીંયા મેળવવું, જે છે તારથી y જેટલા લંબ અંતરે. તો આનું એક સૂત્ર છે જે આપણે સ્વીકારવાનું, μ0I/4πy કૌંસમાં sin θ1 પ્લસ sin θ2. હકીકતમાં આ સૂત્ર જ પહેલાં તારવવામાં આવે. આના ઉપરથી બધું આવે. આના ઉપરથી અર્ધ અનંત મળે, પછી અનંત લંબાઈ મળે. આપણે ઊંધું ભણવી, અનંત લંબાઈ પહેલાં ગોતી લીધું અને પછી આ બે સ્વીકાર લીધા. કારણ કે આની તારવણી રહી ને એ થોડીક ગંભીર પ્રકારની. ગંભીર એટલે સંકલન થોડુંક મોટું આવે, એ તમને નવું ન લાગે. બાયોલોજીવાળા તો મૂકી દે સાયન્સ ભણવાનું, એવું થઈ જાય. આદેશની રીત આવે ને એટલે સાદા સંકલનમાં એ માથું ખંજોરતા હોય કે આનું કઈ રીતે આમ કર્યું, અળસિયું ક્યાં ગયું આમાંથી કે. એટલે આ સાદા સંકલન તો બરાબર, આમાં આદેશની રીત લેવામાં આવે. ખંડ લે, અહીં તમે ખંડ લઈ લો અને ખંડના કારણે ચુંબકીય ક્ષેત્ર ગોતો ને પછી એનું સંકલન કરો ને એમાં તમારે લિમિટ મૂકવાની આવે 0 થી L અથવા L થી L પ્લસ એ પ્રમાણે આનું સંકલન કરો ને પછી મળે. તો આ આપણે સ્વીકાર લેવાનું થાય. અત્યારે નિરાતે ક્યારેક સમય હશે તારવશું, એવું સપનામાં થાય. હા, આ બે ખૂણા તમારે લેવાના થાય બસ. હવે પણ સપનાને તો તે મૂકી નહીં, પણ લે પકડી રાખી.
θ1 અને θ2 ધ્યાન રાખજો. તમે અમુક મટીરિયલમાં જોશો ને તો અહીંયા આપ્યું હશે cos આલ્ફા પ્લસ cos બીટા, તો એમાં અહીંયા ખૂણા લીધા હશે, કારણ કે આ ખૂણા તમે લો એટલે 90 - θ1 થઈ ગયું, 90 એટલે વિધેય બદલાય, સાઇનનું થઈ જાય cos, 90 એટલે કયું ચરણ થાય? પહેલું. તો આપણે સૂત્ર એક યાદ રાખવાનું, અને આ સૂત્ર તમે વાપરો તો ફરજિયાત ખૂણાઓ રહ્યા એ જે બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું હોય તે બિંદુ પાસે બંને છેડાઓ વડે આંતરાતા ખૂણા લેવા. ધારો કે આ આપી દીધા હોય તો આ મળી જાય ને, પણ ભૂલથી આ ન લઈ લેવાય, નહીતર જવાબ નહીં આવે. બરાબર? એટલે તમારા એક જ સૂત્ર યાદ રાખવાનું, θ1 θ2, પણ એ અહીંયા આવશે. અને આના ઉપરથી જ બીજો કેસ, અર્ધ અનંત લંબાઈનો તાર. હવે અર્ધ અનંત લંબાઈનો તાર જે છે એ કઈ રીતે આવે? તો એમાં પી બિંદુ અહીંયા અને તાર આવી રીતે હોય, એટલે કે એક છેડો જે છે એ જાણીતો અને બીજો છેડો અતા પતા લા પતા ગુમ. અનંત અંતરે આ અર્ધ અનંત લંબાઈનો તાર. અને આની જે છે ને એ સ્પેશિયલ અલગ દાખલા નહીં આવે, એ કેસમાં આવશે જો આ રીતે તમને આકૃતિ આપે. પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ગોતો, આવી રીતે આપ્યું હોય. તો હવે તમે આમાં ધ્યાનથી જુઓ તો આ જે છે એ અર્ધ અનંત લંબાઈનો તાર થયો, આવડો હોય અર્ધ અનંત લંબાઈનો તાર થયો, તો બેના ચુંબકીય ક્ષેત્ર પી બિંદુ આગળ મળે. અને એ સિવાય આવડો આ ભાગ રહ્યો એ ચાપ, અથવા તો તમે અડધી રિંગ ગણી શકો 1/2 વાળી. એટલે જે સ્પેશિયલ કેસ આપણે ભણશું કોમ્બિનેશનવાળા, એ કોમ્બિનેશનમાં તમને આ અર્ધ અનંત લંબાઈના તાર જે છે એ જોવા મળશે, કે એમાં એક છેડો જે છે એ જાણીતો હશે અને બીજો છેડો ક્યાંક અનંત અંતરે આપ્યો હશે. અલગથી નહીં પૂછાય એકે દાખલા, આના આવે છે અલગથી, આના અલગથી નહીં આવે. તો આનું સૂત્ર શું આવે? તો બસ આમાં એડિટિંગ કરી નાખો, θ1 અને θ2. બોલો θ1 કેટલું આવે? તો પહેલા છેડાએ આંતરેલો ખૂણો કેટલો દેખાય? દેખાય 90 છે નહીં. અહીંયા જુઓ θ1 જે છે આ પી બિંદુ રહ્યું અથવા આ એ બિંદુ રહ્યું, અહીંયા લઈ લો એટલે ઓલી આકૃતિ થઈ જાય. એ બિંદુ દેખાય ને અહીંયા લઈ લો તો ઓલા જેવી જ આકૃતિ થઈ ને. તો આને તમે જેમ જેમ આમ લઈ જશો એમ આ ખૂણો શું થાય? ઘટે. એટલે ઘટતા ઘટતા શું થઈ જાય? 0. અને જે અનંત અંતરે છે, અનંત અંતરે હોય એટલે ખૂણો ધીમે ધીમે શું થાય? વધે. જો દાખલા તરીકે આ બીજું પોઈન્ટ અહીંયા હોત તો ખૂણો આવી રીતે લેતા આપણે આટલો. હવે આ જ બિંદુને હું હજી દૂર લઈ જાઉં તો ખૂણો શું થયો? વધ્યો. વધતા 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 આ જે અનંત અંતર છે એટલે લાઈન જે છે એ આવી રીતે સમાંતર થઈ જવાની. તો ખૂણો જુઓ કેટલો બન્યો? 90. એટલે θ2 90. હંમેશા 90 કોના લેવાના આવે? જે છેડો અનંત અંતરે હોય ને એના. હો, અનંત અંતરે જે છેડો હોય એ 90નો ખૂણો આતરતો હોય તો આ બે ખૂણા એ મૂક દો. તો બી બરાબર શું આવે? μ0I/4πy. આ અર્ધ અનંત લંબાઈના તારનું સૂત્ર, આવું સૂત્ર મળશે. હવે તમે આ જ કિંમત રહી એ આપણે અનંત લંબાઈના તારમાં મૂક દો. અનંત લંબાઈનો તાર હતો જેના બે છેડા અનંત અંતરે હતા, તો બે જગ્યાએ ખૂણો કેટલો આતરે? 90 આતરે ને. તો θ1 90, sin 90 1, θ2 90, sin 90 1 + 1 છેદ ઉડે તો સૂત્ર મળે μ0I/2πy, જે આપણે તારવું. હકીકતમાં પહેલાં આ જ ભણવાનું હોય છે. આ ભણો, આની તારવણી આવે પછી નીચે ખાસ કિસ્સા કરીને બે તારવવામાં આવે કે અર્ધ અનંત હોય તો આ બે કિંમત મૂકવાની, અનંત લંબાઈ હોય તો θ1 θ2 90 લેવાના, પછી તમને મળે. પણ આપણે ઊંધું હાલે કોઈ વાંધો નહીં, આ સૂત્ર બે યાદ રાખી લેવાનું. તો આ JEEમાં આનો ઉપયોગ તમને જોવા મળશે. એ કોમ્બિનેશન આપણે ભણશું. તો તાર અહીંયા પૂરો સંપૂર્ણ. આવતીકાલે સોલેનોઇડ અને ટોરોઇડ ભણવાના થાય.